निरुद्धाक्षसन्तान अजितोग्रपरीशः अत्यक्तचित्तचापल्य प्रस्खलन्त्यात्मनिश्चय। एक फरियाद दरेक व्यक्तिना जीवननी छे। कोई पण निश्चय करीए एमां स्थिर नथी रहेवातुं, टकी नथी रहेवातुं। वात सांभळीए, वात समजीए, चित्तमां उत्साह आवी जाय, आवेग आवी जाय અને આપણે કોઈક સંકલ્પ કરી લઈએ કે ના હવેથી આમ જ કરવાનું છે, અને થોડો વખત થાય, આપણે બધા એનો અનુભવ છે, અને અંદર હલનચલન ચાલુ થાય, આપણો નિશ્ચય ટકે નહીં અને આપણે એ નિશ્ચયથી ડગી જઈએ અને વળી પાછા હતા તેવા ને તેવા થઈ જઈએ છીએ. કાયમની ફરિયાદ છે. ઉપાય શું? કેમ આ સ્ખલના કેમ થાય છે? આપણને સમજાતું નથી ના એવું નથી, આપણને ખબર નથી એવું પણ નથી. આપણને ખબર છે આનાથી હાનિ થાય છે, આપણને ખબર છે આનાથી લાભ થાય છે. જેનાથી હાનિ થાય છે એ આપણે છોડી નથી શકતા, જેનાથી લાભ થાય છે એ તરફ પગલું માંડી નથી શકતા. આપણે દરેક વખતે આપણે હારતા જઈએ છીએ. દરેક વખતે એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહે, આપણી ઈચ્છાઓને અનુરૂપ આપણે ચાલ્યા જ કરીએ છીએ. નુકસાન થતું હોય તોય આપણાથી એ છૂટતું નથી. લાભ નજર સામે દેખાતો હોય તોય આપણે એને વળગીને રહી શકતા નથી. આ દરેકની કમજોરી છે. તમે હો, અમે હો કે કોઈ પણ હોય, દરેકનો સંઘર્ષ આ છે કે મારે નિશ્ચય કરીએ છીએ. કેટલી વાર નિશ્ચય કર્યા હશે આપણે? કેટલી બાબતોના નિશ્ચય કર્યા હશે. ના હવેથી આમ કરીશ, હવેથી આમ કરીશ. ચાલે, થોડો વખત બધું જ ચાલે, પણ પછી એક વખત આવે, હતા ત્યાં ને ત્યાં, હતા ત્યાં. કારણ શું? કોણ આ સ્થિતિમાંથી કોણે વારંવાર પસાર થવું પડે? ઉપાય શોધવો પડે, સંકલ્પમાં બળ ઉમેરવું પડે, સંકલ્પમાં શક્તિ પેદા કરવી પડે. આપણી પાસે ઉત્સાહ તો છે, આપણી પાસે ઉત્સાહ છે, પણ અંદરની તૈયારી નથી. તૈયાર થયા વગર એકલા ઉત્સાહથી એવરેસ્ટ પર પહોંચી શકાતું નથી. બહુ જ તૈયારીઓ જોઈએ, ત્યારે તમે ઠેઠ ચોટી સુધી પહોંચી શકો છો. ઉત્સાહ આવી જવાથી કશું જ નથી. ઉત્સાહ આપણી પાસે છે, તૈયારી આપણી પાસે. અહીંયા 3 કારણો આપ્યા છે. આત્મનિશ્ચય મારો ટકતો નથી, આત્મનિશ્ચયમાં હું દ્રઢ રહી શકતો નથી. એના 3 કારણો છે. પહેલું કારણ, અનિરુદ્ધાક્ષ સંતાન. ઇન્દ્રિયોને આપણે જીતી નથી. અજિતોગ્ર પરીશઃ. પરિસ્થિતિઓને, તકલીફોને સહન કરવાની આપણે ટેવ પાડી નથી. અને અત્યક્ત ચિત્ત ચાપલ્ય, ચિત્તની ચંચળતાને આપણે અટકાવી નથી. જેણે ઇન્દ્રિયોને જીતી નથી, જેણે વિષમતાઓને સહન કરવાનો અભ્યાસ કર્યો નથી, જેણે ચિત્તની ચંચળતાને રોકી નથી, એ ક્યારેય પોતાના નિશ્ચયમાં અડગ રહી શકતો નથી. બહુ અદ્ભુત કારણો આપ્યા છે. બધું જ તૈયાર છે આપણી પાસે, માત્ર પગલું માંડીએ એટલી વાર છે. અનિરુદ્ધાક્ષ સંતાન. આપણી પાસે ઘણા બધા સંકલ્પો છે, આપણી પાસે ઘણી ભાવનાઓ છે, આપણે ઘણું બધું કરવું છે. મેં પહેલા પણ કહ્યું, ફરી કહું,
સારું કરવાની ખૂબ ભાવનાઓ છે આપણી પાસે, પણ બદલાઈએ એની આપણી પાસે તૈયારી નથી. મહેનત જે કરવાની છે, પુરુષાર્થ જે કરવાનો છે, એ માત્ર કશુંક સારું કરી લેવાનું નથી કરવાનું. જે સારું મનમાં જાગે છે, જે કરવાનું મને મન થાય છે, એમાં હું ટકી રહું ને, એ કરવાનું છે. કેટલી આરાધનાઓ, કેટલા પ્રકારો આપણી પાસે છે, કેટલી વિધાઓ છે, બધું જ બતાડેલું છે, પણ ક્યાંય આપણે સ્થિર નથી. એકાદોય સંકલ્પ, હા, આપણે તપશ્ચર્યાનો સંકલ્પ કરીશું, ભાઈ મારે માસક ક્ષમણ કરવું છે જીવનમાં, એકાદ વાર અવસર આવશે, આપણે ઝંપલાવી દઈશું અને આપણે તપશ્ચર્યા કરી દઈશું. મારે ભગવાનની મૂર્તિ પધરાવવી છે અને હું મૂર્તિ પધરાવી દઈશ, જોગ કરી લઈશ, વ્યવસ્થા કરી લઈશ અને એકાદ જગ્યાએ જ્યાં લાભ મળતો હશે ત્યાં લાભ લઈ લઈશ. મારે ચાલતા સંઘમાં જવું છે, મારે નવાણું કરવી છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે. ઘણા બધા સંકલ્પો છે આપણી પાસે, પણ આ બધું જ જે કરીએ છીએ બહુ સારા સંકલ્પો છે, બહુ શુભ પ્રવૃત્તિઓ છે, પણ એ બધું જ કરતા કે કરતી વખતે પણ આપણે અનુભવીએ છીએ કે આપણો ઉત્સાહ, ધારો કે તમે 8 દિવસના સંઘમાં જાઓ, પછી શું? એની કોઈ અસર આપણા જીવનમાં, માસક ક્ષમણ કર્યું, વર્ષી તપ કર્યું, હવે થવાના તમારે કરશું, ઘણા બધા લોકો કરશે, ઉત્તમ બાબત છે. સવાલ એ છે કે પછી શું? મને કાલે જ બહુ સરસ સવાલ પૂછ્યો, અમારે તપશ્ચર્યા કરવી શા માટે? કરીએ છીએ, વર્ષોથી કરીએ છીએ, નિમિત્ત આવે છે, હોળી આવે અને હોળી કરીએ છીએ, સંયોગો ઊભા થાય, સમૂહ તૈયાર થાય, કોઈ તપશ્ચર્યાનું એલાન થાય અને આપણે ઉત્સાહપૂર્વક, શક્તિપૂર્વક જોડાઈએ છીએ, બધું જ કરીએ છીએ, પણ કેમ કરીએ છીએ ને એ સમજાતું જ નથી. કારણ કે પછી જીવનમાં એની કોઈ અસર તો દેખાતી જ નથી, એનો કોઈ પ્રભાવ તો દેખાતો જ નથી. વાસ્તવમાં આ બધું કરવાની પાછળનો આશય એ હતો કે હું જે નિરંતર મનની પાછળ ચાલી રહ્યો છું, મારી દિશા બદલવાની, મારી પરાધીનતામાંથી મારે મુક્ત થવાનું, ફરિયાદોમાંથી મુક્ત થવા માટે પુરુષાર્થ કરવાનો. તપશ્ચર્યા એ માત્ર ખાવા પૂરતી સીમિત નથી હોતી. કોઈ પણ તપ કરીએ એ માત્ર ખાવા ઉપર વિજય મેળવવાનો છે નહીં. દરેક પુરુષાર્થ એ મનના વિજય સુધી પહોંચે ત્યારે જ સાર્થક થાય છે. પચકાણ પૂર્વક થયેલો ત્યાગ જ્યારે સહજ ત્યાગ બની જાય ત્યારે એ પચકાણની સાર્થકતા છે. મેં પચકાણ કર્યું કે મારે 9 દિવસ આયંબિલ કરવા છે, મેં કરી લીધા. પચકાણ હતા ને માટે મેં આયંબિલ કર્યા છે. હવે એકાદ દિવસ જમવા બેઠા છીએ અને એમાં મીઠું, મરચું કંઈ પણ આગુ પાછું હશે, તમે નાખી શકો છો, તમારે કોઈ બાધા નથી કે ઉપરથી ન લેવું, નાખી શકો એમ છો. તમને ખબર પડી છે કે આમાં મીઠું નથી, તો શું હું મારા આયંબિલ યાદ કરી શકીશ? કે 9 દિવસ સુધી બધી જ વસ્તુ બાફેલી જો હું ખાઈ શકતો હોઉં, વાપરી શકતો હોઉં, તો એક દિવસ આ મીઠે મોડું હોય કે મરચે મોડું હોય તો હું વાપરી શકું ખરું? એ જ પ્રસન્નતાથી વાપરી શકું? કોઈ ફરિયાદ વગર વાપરી શકું? ના, હું કહું ભલે શાંતિ, હું એ ગુસ્સાની વાત નથી કરતો, તમે ગુસ્સો કરશો નહીં, છોડી દો, ગુસ્સો નથી કરતા, પણ મારે મીઠું નાખવું છે એટલી ઈચ્છા થવાની કે નથી થવાની? તો જે ઈચ્છા ઉપર મારે વિજય મેળવવાનો હતો એ કામ તો મારું થયું. તપશ્ચર્યાનું પરિણામ ઈચ્છા ઉપરનો વિજય છે. કોઈ પણ પુરુષાર્થ એનું ફળ મારી ઈચ્છા ઉપર મારા કાબુ હોય એનું ફળ છે.
જ્યારે મારી ઈચ્છા ઉપર મારો કંટ્રોલ આવે છે, કાબુ આવે છે, ત્યારે મારો પુરુષાર્થ એ ધર્મ પુરુષાર્થ, ત્યારે સાચો પુરુષાર્થ બને છે. એ કાય ક્લેશ નથી. તમે શરીરને કષ્ટ આપી રહ્યા છો કે તમારા મનને કેળવી રહ્યા છો, બે નક્કી કરો. હું ઊભા ઊભા કૌશક કરું છું તો શરીરને કષ્ટ આપી રહ્યો છું કે મનને કેળવી રહ્યો છું? હું આયમ્બિલ કરી રહ્યો છું તો શરીરને કષ્ટ આપી રહ્યો છું કે મારા મનને કેળવી રહ્યો છું? થાય નહીં, થવા જોઈએ, થવા જોઈએ. જ્યાં સુધી કષ્ટ ઉપર ભાન હશે ને ત્યાં સુધી કેળવણી ઉપર ભાન નહીં. શરીરને તમે કષ્ટ નથી આપતા, શરીરને કેળવો. લશ્કરમાં ગયેલો માણસ, એની ટ્રેનિંગ ચાલતી હોય ત્યારે કષ્ટ આપવામાં આવે છે કે કેળવવામાં આવે છે? કષ્ટ નથી આપવાનું. ખબર છે કઈ રોજે રોજ વજન ઉપાડવાનું નથી, કઈ રોજે રોજ ભાગવાનું નથી, કઈ રોજે રોજ નકામું ખાવાનું નથી, આડું ઓળું ખાવાનું નથી, ગમે તેવું બેસવાનું જ છે. પણ છતાંય જ્યારે પણ પરિસ્થિતિ આવે ત્યારે એ પરિસ્થિતિ ફરિયાદ વગર પસાર કરી શકાય એટલું સત્વ મારું વિકસે, એટલી કેળવણી મારી થાય, એટલા માટે હું પરિશાસન કરું છું, એટલા માટે હું આ બધા જ પુરુષાર્થ કરું છું. ભૂખ્યા રહેવાનું હોય, લુખું ખાવાનું હોય, ઊભા ઊભા કરવાનું હોય, કંઈ પણ હોય, કેળવણી, ઇન્દ્રિયોની કેળવણી કરવાની. કેળવાયેલી નથી, કેળવણી આપવામાં જ નથી આવી અને સંકલ્પ કરી લીધો છે. શું થશે? આ એટલા માટે હતું. આપણે માત્ર ને માત્ર વ્યવહારને એટલું બધું પ્રાધાન્ય આપી દીધું છે, એટલું બધું મહત્વ આપી દીધું છે. માસાક્ષમણ થઈ ગયું એટલે મૃત્યુંજય, મૃત્યુંજય, મૃત્યુંજય તપ કે છે. એકવાર માસક્ષમણની આરાધના જો સાચી થાય તો મૃત્યુના ભય ઉપર વિજય મેળવી લે. મૃત્યુનો ભય અંદર હોય જ નહીં, ટકે જ નહીં. હવે જેને મૃત્યુનો ભય જીતી લીધો હોય, જેને મૃત્યુથી ડર ન લાગતું હોય, મૃત્યુની વાત સાંભળીને પણ જેને થડકારો ન અનુભવાતો હોય, કે મનમાંથી લખલખું પસાર ન થઈ જતું હોય, એ માણસ નાની નાની તકલીફોમાં હલી જશે, સ્ખલના પામી જશે, વિચલિત થઈ જશે, ઢીલો પડી જશે. પડશે નહીં? પડે. જેને મૃત્યુ નથી ડગાવી શકતું એની નાની નાની બાબતો શું ડગાવી શકશે? એકાદોય રોગ થાય અને જેનું નિદાન ન થતું હોય ત્યારે આપણે એકદમ ઘાંગા થઈ જઈએ છીએ. શેના કારણે? રોગના કારણે. કોઈક ભય છે અંદર, એ ભય મને દોડાવે છે, એ ભય વ્યાકુળ કરે છે, એ ભય આર્ત ધ્યાન કરાવે છે, એ ભય હું ઉડાડી દે છે. હવે જેને મૃત્યુનો જ ભય જતો રહ્યો, એને વ્યાકુળતા ક્યાં? એને પીડા ક્યાં? એને આર્ત ધ્યાન ક્યાં? ત્યાં સુધી પહોંચવાનું હતું. માત્ર 30 દિવસ આપણે ઉપવાસ કરી લીધા, આપણે આપણા મનને સંતોષ આપી દીધો, મન મનાવી લીધું, જીવનમાં એક માસક્ષમણ કરવાનો સંકલ્પ કર્યો હતો, મારું માસક્ષમણ થઈ ગયું, બસ રાજી થઈ ગયા આપણે. ના, વ્યવહાર ખોટો નથી, વ્યવહારની ઉપેક્ષા કરવાની નથી, પણ એકલો વ્યવહાર, વ્યવહારનો અતિરેક એણે આપણને આત્મચિંતનથી દૂર રાખ્યા છે. વાતો ભલે આત્માની હશે, કર્મ નિર્જરાની વાતો હશે, આત્માના હિતની વાતો હશે, બધું જ હશે, આત્મકલ્યાણની વાતો હશે, વાતો બધી જ હશે, પણ શું એવો પુરુષાર્થ એ 30 દિવસ દરમિયાન થાય છે? એવો કોઈ અભ્યાસ કરવામાં આવે છે 30 દિવસ? એવી કોઈ પ્રેક્ટિસ, એવા કોઈ પ્રયત્ન?
એવી કોઈ સાધના, એવું કંઈ કરવામાં આવે? આજે 8મું, આજે 9મું, આજે 10મું, આજે 22, બસ હવે તો 8 જ રહ્યા, હવે 6 જ રહ્યા, બસ હવે 3 દિવસ પછી તો પારણું. કોને બોલાવશું, કોને નહીં બોલાવ્યું? ઠીક છે, વ્યવહારની જગ્યાએ, પણ માસક શ્રમણનું મૂલ્ય શું? એ આરાધનાનું વર્ષી તપ શું મૂલ્ય એનું? શું મૂલ્ય શું? તમે કરવાના છો, હું કહેવાનો છું, કરો, પણ એવું કરજો, આરાધક ભાવે કરજો. થાય છે, સમૂહ ભેગો થયો છે, મારે કરવાની ઈચ્છા છે, હું જોડાઈ જાઉં. તપસ્વીઓની સૂચના હોવી જોઈએ, વસ્તુ ઓછી બનાવજો પણ જૈનાપૂર્વક બનાવજો. આ તો આપણે કહેવા જઈએ, જોયા, હવે આમાંય વાંધા. થોડુંક તો વહેલું કરવું જ પડે ને, થોડુંક તો આમ કરવું જ પડે ને. ફરિયાદ હોય, ટાઈમસર બેસવું નથી કરાવતું, ઠેઠ 8:30 વાગી જાય છે. ધીરજ ન વધતી હોય એને તપશ્ચર્યા કરવાનું સાહસ કરવું નહીં. ધૈર્ય ન વધતું હોય, સ્થિરતા ન વધતી હોય, સમાધિ ન ટકતી હોય, એવો માણસ તપ કરીને કર્મના બંધ કરશે, કર્મનો ક્ષય નહીં કરે. આપણે કર્મનો બંધ કરવા તપ નથી કરતા, ખપાવી નથી શકતા કમસે કમ, તો એ તપને, એ તપ દ્વારા નવા તો ન બાંધીએ. તપને અજવાળવાનું છે. તમારું તપ જોઈને વ્યવસ્થાપકોને એમ થવું જોઈએ કે આટલી ધીરજથી તપ થાય ને, આમ અંદર ગભરામણ થઈ જાય, હમણાં આવી જશે, હમણાં ઉભા રહી જશે, હમણાં ઝઘડો કરશે, હમણાં બોલશે નહીં. જેમ જેમ થતું જાય, જેમ જેમ થતું જાય, એમ એમ તમારી સ્થિરતા. કોને યાદ કરીને કરવાનું છે? હે? કોને? ઋષભદેવ ભગવાન. કેટલા બેસણા કર્યા હતા ભગવાન? 400 દિવસના ઉપવાસ. એકેય દિવસ પ્રભુ બેઠા નથી. રોજ બોલવા જાય છે એવું નથી, બોલવા નથી, વ્યવહાર બધો જ સાચો, રોજ બોલવા જાય છે. સમજે જ નથી લોકોને. લોકો આપવા બેઠા છે, ખોબલે ખોબલે આપવા. અમારો રાજા છે, અમારા સ્વામી છે, અમારા માલિક છે. પણ અનુચિત, જે કલ્પ્ય ન હોય, જે નિર્દોષ ન હોય, આહાર પણ આપ્યો હશે, નહીં આપ્યો? એ ખાલી સોના ચાંદી થોડા આપ્યા હશે, બધું આપ્યું હશે, પણ કલ્પ્ય નહીં હોય, પરમાત્માએ નથી કર્યું. શું એટલો સંકલ્પ આપણે કરીશું? કમસે કમ આપણું બેસણું, ચલો આપણે 400 ઉપર નથી જ કરી શકવાના, આપણી ક્ષમતા જ નથી, પણ સૂર્યોદય પહેલા બનેલી કોઈ વસ્તુ મારા ભાણામાં નહીં હોય. ભક્ષ્ય અભક્ષ્ય કલ્પ્ય અકલ્પ્ય, કોને મહત્વ આપશો? કોને મહત્વ આપશો? તમારા શરીરને કે તમારા મનના પરિણામને? તપ કરતી વખતે ફોકસ ક્યાં કરવાનું હોય? મનની પરિણતિ ઉપર કે શરીરની શક્તિ ઉપર એકલી? ક્યાં કર? બસ મારી શક્તિ બરકરાર રહેવી જોઈએ, મારી શક્તિ ટકવી જોઈએ, મારો ઉપવાસ સારો થવો જોઈએ. સારાનો અર્થ શું છે? ઉપવાસ સારો થાય એનો અર્થ શું છે? એટલે સાતા એટલે શું? બધું કામ કરી શકું, મારે જ્યાં જવા આવવાનું છે બધું કરી શકું, મને નબળાઈ ન લાગે, મને સરસ થાય,
નહીં, મારા પરિણામ શુભ રહે ને એ સાતા છે. ખરેખરી સાતા તો એ છે કે મારા પરિણામ શુભ રહે, મારા સંકલ્પ વિકલ્પો ઘટે, ઓછા થાય. એ જ સાચી સાતા છે. શરીર તો ઢીલું પડવાનું છે ને, પાડવાનું જ છે ને, કાંઈ એના પોષણ માટે બેસણા નથી. આ તો માત્ર માત્ર તમારો ઉત્સાહ આરાધનાનો ટકી રહે, ઉલ્લાસપૂર્વક તમે વિશેષ આરાધના કરો, એમને યાદ કરી. નહીં, આવું તો નહીં. મોજ શોખની વસ્તુઓ નહીં, ત્યાગ કરીશું, છોડીશું, કરીશું. આખી જિંદગી મોજ શોખ કર્યા છે, વળી પાછા એ જ કરવાના છે. કરવાના ને આપણે પછી પણ. સંસાર ન છૂટે એ ધર્મ છે એવો. જેનાથી સંસાર ન છૂટે એ ધર્મ કેવો? અજ્ઞાન છોડાવે, અજ્ઞાન છોડાવે, અજ્ઞાનમાંથી બહાર કાઢે, આદતોમાંથી બહાર કાઢે, નબળાઈઓને દૂર કરે. એનું નામ ધર્મ છે, એનું નામ પુરુષાર્થ છે. યાદ આવવું જોઈએ. 400 દિવસ સુધી મોઢું બાંધેલું રાખી શકાય, બબ્બે ઉપવાસ કરીને બિયાસનું કરી શકાય. રાત્રિ ભોજન તો એક દિવસ નહીં હોય ને, વિચાર જ ન હોય. ઉપવાસ કરીને રહી શકીએ, સાંજે ન ખાઈને રહી શકાય કે ન રહી શકાય? આખો દિવસ જ ખાધું હોય, કદાચ એવું બને, સંયોગો એવા ઊભા થયા કે સાંજે જમવાનો ટાઈમ જ ન રહ્યો અને સૂર્યાસ્તનો ટાઈમ બરાબર આવીને ઊભો છે, હવે તો 5 જ મિનિટ બચી છે, હવે જમી શકાય એવું એ નથી. છોડીને ચોવિયાર કરો કે 10 દિવસની છૂટ લીધી છે એનો લાભ લો. શું કરીએ? સાચું કહો, શું કરીએ? નહીં, છૂટ રાખી હોય આપણે, ઓકે, કઈ વાંધો નથી. કોઈક વાર એવી તબિયત હોય, હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હોય, આ તો XY છે, એની ના નથી. પણ આવા સમયે હું મારા તપને યાદ કરીને હવે એક ટાઈમ નહીં ખાવું સાંજે, કાંઈ ફરક નથી પડી જવાનો. 10 દિવસની છૂટ છે એનો લાભ લઈને રાત્રે જમું કે છૂટની ઉપરવટ થઈને હું પુરુષાર્થ કરું, પરાક્રમ કરું? શું કરું? હે સતીશભાઈ, શું કરીએ? જ્યુસ પી લઈએ. નહીં, મન ઉપર સમજણ જ નથી. તપ એટલા માટે છે ભાઈ, તમારા રોજિંદા જીવનમાં જે વળાઈ જાય ને એનું નામ તપ છે. માત્ર તિથિ ઉપર હોય, માત્ર પર્યુષણ ઉપર હોય, માત્ર નિમિત્તો સાથે જોડાયેલું હોય, એ તપશ્ચર્યા ક્રિયા, એ તપશ્ચર્યા આરાધના ક્યારે બને? જ્યારે તમારા જીવનમાં જોડાઈ જાય, તમારા રોજના વ્યવહારમાં જોડાઈ જાય, તમારા સ્વભાવમાં વણાઈ જાય. અરે ત્યાગ એ તો મારો ધર્મ છે. છૂટ ભલે હોય પણ નહીં ખાવ તો શું નુકસાન થઈ જવાનું છે? નહીં, કઈ નુકસાન નહીં થઈ જાય. આજે આ રીતે પણ અનાયાસ જો મને ત્યાગનો લાભ મળતો હોય, કોણ જતું કરે? આરાધક તો ન જ જતું કરે, આરાધક જતું ન કરે. સ્થિરતા વધે, ધૈર્ય વધે, સમજણ વધે, એટલા માટે. પણ દેખાતું નથી. આપણે કેમ? આપણે સીમિત કરી દીધું છે. આપણે હારી જઈએ છીએ આપણી જ ઇન્દ્રિયો આગળ, આપણા જ મન આગળ, આપણા જ શરીર આગળ આપણે હારી જઈએ છીએ. આટલા વર્ષોની ક્રિયા, આટલા વર્ષોના તપ, આટલા વર્ષોના પ્રવચનો, આટલા વર્ષોની પૂજા, પરમાત્માની ઉપાસના. શું છે પરમાત્માની ઉપાસના?
આ જ છે. એની ઉપાસના કરતા 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 આ બધું જ અસાર લાગવા માંડે. એક જ બસ તમે જ, તું હી તું હી તું હી. સવન તો બોલી જવાય છે તું હી, પણ દેરાસરમાંથી બહાર નીકળો એટલે એ જ ન હોય, બાકી બધું જ હોય. બધું જ હોય એમના સિવાય. દેરાસરમાં એના સિવાય બધું હોય. આપણી તો એટલી પ્રેક્ટિસ નથી, એટલો અભ્યાસ નથી કે દેરાસરમાં જઈને માત્ર તું હી એ જ હોય, બીજો વિકલ્પ સુદ્ધા મારા મનમાં ન આવે. આટલી કેળવણી, આટલી તૈયારી આપણે કરી. વારંવાર કહું છું, આપણે જે કરીએ છીએ એ ભક્તિ નથી, કરીએ જ સંસ્કાર છે, આપણને બાળપણથી આપવામાં આવ્યા છે, અમારા ભગવાન છે, અને બુદ્ધિ રાખીને જઈએ છીએ. પણ શીખવાડેલું છે ને એ ધીમે ધીમે ટેવ બની જાય છે, શ્રદ્ધા નથી બનતી. સમજેલું હોય એ શ્રદ્ધા બને છે, શીખવાડેલું ટેવ બની જાય છે. આપણે શીખેલું કરીએ છીએ, અરે હા શીખેલું કરીએ, શીખવાડેલું કરીએ. શિક્ષણ જરૂરી છે, એટલા માટે શિક્ષણ તમને સમજણ સુધી પહોંચાડે તો સાર્થક. બાકી ક્રિયાકલાપ ચાલુ છે, પરિણામ કશું. કોઈકના કહેવાથી દુકાને બેસીએ ને ત્યારે એમાં કોઈ સવાદ ના આવે. તમને અંદરથી થાય મારે કમાવું છે, અને તમે ઓફિસે જાઓ, બેમાં જમીન આસમાનનો ફરક પડે. કોઈ કેક બે કોળિયા ખાઈ લે એમ ખાઓ, અને તમને ભૂખ લાગે અને તમે ખાઓ, શેમાં ફરક છે? કોઈકનું મન રાખવા તમે કરો છો, ખાઈ લો છો તમે ભેગું, વખાણે કરી દેશું, પણ તમને ખરેખર આનંદ ક્યારે આવશે? તમને ભૂખ હશે, તમને ઈચ્છા હશે ત્યારે. એમ મારી પૂજા, મારી આરાધના, મારો આનંદ નથી બનતી, કેવું બની ગઈ છે, આનંદ નથી બનતી. કેમ? શિક્ષણને મેં સમજણ સુધી પહોંચાડ્યું. નાનપણમાં જે મને આપવામાં આવ્યું એને મેં જાળવી તો લીધું, એ ક્રિયા જાળવી લીધી, ક્રિયાની સમજણ મેં કેળવવાનો પ્રયત્ન જ ના કર્યો. અને એટલે જ આપણે અહીંયા પણ અહીંયાના નથી. નાની નાની ક્રિયાઓમાં આટલો પ્રચંડ પ્રભાવ, અને છતાંય આપણા જીવનમાં ક્યાંય ન દેખાય. ક્યાંક તો ભૂલ છે. આ જ કરવાનું હતું. આ બધું જ સાર લાગ્યા, પરમાત્માની નજીક આવતો જાય આવતો જાય આવતો જાય. હમણાં ગઈકાલે વાંચ્યું કે પરમ દિવસે વાંચ્યું, પરમાત્મા પાસે જઈને કશુંક પણ માગીએ એનો અર્થ એટલો જ થાય કે એ વસ્તુ પરમાત્મા કરતા પણ વધુ મહત્વની છે. પરમાત્મા પાસે જઈને પૈસો માગો એટલે પૈસો એ પરમાત્મા કરતા મોટો છે એ તમે નક્કી કરી આપો છો. સાચું ખોટું? આનાથી ઉપર કોઈ હોય તો એની પાસે મંગાય ને. જેનાથી ઉપર કોઈ નથી એ મને મળ્યું છે. હવે આનાથી બહુ માર્મિક કટાક્ષ, બહુ જ માર્મિક કટાક્ષ. આ વસ્તુ ખબર નથી પડતી. તમે કહો છો કે પ્રભુ જોડે તમે પૈસા માંગો એટલે પૈસા. આજે એક વસ્તુ હું આપને પૂછું છું કે આપની જોડે જ્ઞાનના ભંડાર છો ખરા. હું આવીને આપને કઈ સવાલ કરું, કઈ વસ્તુ વસ્તે જ્ઞાન માગું તો જ્ઞાન મોટું થઈ ગયું કે આપની જોડે છે એટલા માટે. મુદ્દો બહુ સારો છે. જેની પાસે જે હોય એ માગવા. ભગવાન પાસે શું છે? પૈસો
પૈસો કે આત્મા? બધું જ છે લાગે પછી. હવે બચાવો નહીં, હવે તમે જે મુદ્દો પકડ્યો છે એની ઉપર જ જવાબ આપો. તમે મારી પાસે પૈસો માગશો, ચાલો તમારી પાસે નહીં માગશો ખરા? કેમ નથી આપણે. નથી? નથી મારી પાસે શું છે તો એ માગો છો, સીધો હિસાબ. માગવાની ના જ નથી, પણ જે છે એ માગો. ભગવાન પાસે જઈને જ્ઞાન માગવામાં જરાય નાનમ નથી, જરાય ખોટું નથી. ભગવાન પાસે જઈને આત્મદર્શન માગવામાં જરાય ખોટું, પણ એવું માગીએ છીએ જે એના કરતા વધુ મહત્વનું લાગે છે આપણને. નહીં, એણે જેને મહત્વ આપ્યું, એણે જે માર્ગે ચલીને જે મેળવ્યું એ હું માગું, કે જેણે છોડ્યું એ માગું? જેણે જે વસ્તુને, જે પદાર્થને, જે પરિસ્થિતિને એણે હે ગણી, આ છોડવા યોગ્ય છે, પકડવા જેવું નથી, એ હું માગું, કે જેને ઉપાદેય ગણ્યું એને માગું? જે સ્વીકારવા યોગ્ય છે એ એમણે કહ્યું કે આ મેળવવા જેવું છે, આ છોડવા જેવું, હું શું માગીશ? નહીં નહીં, શું માગીશ? શું માગવું જોઈએ? એણે જેને ઉપાદેય ગણ્યું છે, મારામાં પણ એના પ્રત્યે ઉપાદેય બુદ્ધિ જાગે ને એટલા માટે રોજ જવાનું છે. હજી મને સંસાર ઉપાદેય લાગે છે, એ મારું અજ્ઞાન ટળે માટે એ જ્ઞાનની ઉપાસના કરું. હજી મને ઇન્દ્રિયો પસંદ છે, હજી ઇન્દ્રિયોના સુખ મને ગમે છે. એનું કારણ છે હજી મારા હૈયામાં એક કક્ષાએ પરમાત્માનો કે આત્માનો અનુરાગ નથી જાગ્યો. ગાઢ અનુરાગ એકવાર આત્માનો કે પરમાત્માનો જાગી જાય ને પછી ઇન્દ્રિયો કોઈ કામ કરી શકતી. કેમ નથી જીતાતું? આપણો અનુરાગ જે બાજુ વધવો જોઈએ એ બાજુ વધતો નથી. ક્યાં આટલા વર્ષો પછી પરમાત્મા પ્રત્યે કે આટલો ધર્મ કર્યા પછી આત્મા પ્રત્યે અનુરાગ વધ્યો છે? સાચું પ્રામાણિકપણે આપણે આ જાતને પૂછવાનું, મારો આત્મા પ્રત્યેનો અનુરાગ કેવો? એક ક્ષણ પણ આત્માનું અહિત ન જ ચાલે એવો આગ્રહ કરો. મારા શરીર પ્રત્યે છે, મારા મન પ્રત્યે છે, મેં જેને મારા માનેલા છે એના પ્રત્યે છે, મેં જેને મારું માનેલું છે એના પ્રત્યે પણ છે. એક રૂપિયાનું નુકસાન ન પોસાય, પણ આત્માનું અહિત પોસાય છે. મને પોસાય છે? રૂપિયો જતો કરો કે એના માટે ક્રોધ કરો? હું બીજી ચર્ચામાં નથી પડતો કે આમ હોય તો તેમ, આમ હોય તો તેમ, પણ બે માંથી એક નક્કી કરવાનું હોય તો શું નક્કી? આત્મા જતો કરો કે સંસાર? કોને જતો કરો? ક્રોધ કર્યો એટલે આત્માને જતો કર્યો, રૂપિયો પકડ્યો એટલે સંસારને પકડ્યો. કોને જતો કરી? અનુરાગ નથી વધતો. અનિરુદ્ધાક્ષ સંતાન, ઇન્દ્રિયોને જીતી જ ન હોય, ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો જ ન હોય, એની પાછળ જ નિરંતર ભાગતા હોઈએ એ માણસ ક્યારેય આત્મસંકલ્પમાં સ્થિર ન રહી શકે, ક્યારેય ન રહી શકે. કારણ કે આ તમે જ તમારી જાતને પરાસ્ત કરી આવો, તમે જ તમને હરાવો છો. કોઈ જ નથી હરાવતું, હું જ મને હરાવું છું. બાધાઓ બહાર નથી. મને ઘરવાળાએ રોક્યો માટે મેં આજે ઉપવાસ નથી કર્યો. પ્રામાણિકપણે કે જેવું હોય, બહુ પ્રામાણિકપણે વિચારજો. આપણી પણ થોડીક દાનત ખોરી હોય. કરવું છે ના રહેવા દો ને, ના રહેવા દો ને, માથું દુખશે, પછી ચા જોઈશે. હા સાચું જ કહે છે, પી લો. પછી બહાર કેમ ન કર્યું? માન્યા જ નહીં સાહેબ, શું કરી?
અલ્યા હે હલકુલું હેવાલદારનું એને ગમે એટલું કીધું, એમણે તો એવું કીધું હતું ઓફિસે નહીં જતા, આજે ઠીક નથી લાગતું તો ઓફિસે નહીં જતા, માથું દુખે છે, થોડું કામ તપત બી લાગે છે, ના 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 જવું જ પડે એવું છે, આજે તો આમ છે, આજે તેમ છે, ગમે એમ કરી નીકળી જાઓ છો. કેમ? ત્યાં તો ઢીલા ન પડ્યા. ઓફિસે મોકલનાર કોણ અને ઉપવાસ કરતા રોકનાર કોણ? એક જ વાત. તમે જ છો. એ તમે જ છો, એ હું જ છું, આપણે જ છીએ. બસ મારે જે કરવું છે ને એ હું કરીને જ રહું છું, અને મારે જે નથી કરવું એમાં કોઈક બહાનું મને મળી જાય. ઇન્દ્રિયો નથી જીતાતી. કેમ? ઇન્દ્રિયો પ્રત્યેનો રાગ ગાઢ છે, એના સુખ પ્રત્યેની આસક્તિ વધારે છે. આત્માનો અનુરાગ નહીં વધે તો વિષયોનો વિરાગ નહીં જાગે. જ્યાં વિષયોનો રાગ છે ત્યાં આત્માના અનુરાગમાં ખામી છે, આ નક્કી. અનુરાગથી જ વિરાગ જાગે. તમારો અનુરાગ જો ઇન્દ્રિયો પ્રત્યે હશે તો તમારો વિરાગ આત્મા પ્રત્યે હશે. પણ રાખ્યો કોને? શરીરે તો કીધું જ નથી કે મોહ રાખો. ઇન્દ્રિયો કઈ બગાડે છે? મને સાચું કહો, ઇન્દ્રિયો કઈ બગાડે છે? શરીર તમારું કઈ બગાડે છે? કોઈ પદાર્થ તમારું બગાડે છે? નહીં, કશું જ, કોઈ કશું બગાડતું નથી. મારો લગાવ, મારી એના પ્રત્યેની આસક્તિ, મારું જોડાણ, મારો એની સાથેનું એનો લગાવ, એ જ મને મારું બગાડે છે ને. મેં લગાવ કેળવ્યો છે, આ મારા પણ ઉમેર્યું છે, નાખ્યું છે, એટલા માટે દુખી ને. બાજુના ઘરમાં આગ લાગે તો તમે કેટલું ટેન્શન થાય? થાય? શું થાય? ખાવાનું ન ભાવે? બાજુવાળાની દુકાન ન ચાલતી હોય તો તમે સાંજે જઈને જમો ને એવું બને નહીં? કે પેટ ભરીને જમો? તમારું ચાલે જ છે એકલા. રેગ્યુલર ને જમતા એ તમારી ન ચાલતી હોય તો? તમારી દુકાન ન ચાલતી હોય તો રેગ્યુલર જમતા જમો. આપણે છીએ બધા કરતા ધરતા. ઇન્દ્રિયો કઈ બગાડતી નથી. તમે એમ આ મારાપણું આવ્યું છે ને દુકાનમાં એટલે ચાલવી જોઈએ. બાજુની દુકાનમાં મારાપણું નથી, એ નહીં ચાલે તો તમને કોઈ ફરક નથી પડતો. કોઈ ફરક નથી પડતો. સીધો હિસાબ. જ્યાં સુધી આ બધા પ્રત્યે મારાપણું છે ને ત્યાં સુધી આ બધું દુઃખી કરશે. આ જ પ્રવસ્થા છે. આ મારાપણું નાખ્યું છે ને એ જ પ્રવસ્થા. એને મળતા સુખ ને હું મારું સુખ માનું એટલે એની પાછળ દોડી દઉં. મારા સુખની મને ઓળખ નથી, મારા સુખનો મને પરિચય નથી, માટે ભટક્યો છું. અનિર્ધાક્ષ સંતાન. કેમ નિશ્ચય નથી ટકતો? કોણ ટકાવી દે છે? ઇન્દ્રિયો ટકાવી દે છે. ઇન્દ્રિયોના સુખની ઈચ્છા ટકાવી દે છે. બહારનું નથી ખાવું, આઈસ્ક્રીમ નથી ખાવું, ફલાણું નથી ખાવું, ઢીકણું નથી ખાવું. ક્યાં સુધી? 2 મહિનાની બાધા લીધી હોય ઢસડી 2 મહિના કાઢે. અઠવાડિયું તો ભાઈ ઉત્સાહમાં નીકળી જાય, પણ કોકે ઓર્ડર કર્યું હોય, ક્યાંક જવાનું થયું હોય, લગનમાં, પાર્ટીમાં, ફલાણું ઢીકણું, ત્યાં યાદ આવે પેલું વહેલી લઈ લીધી બાધા. આ પ્રસંગ હતો યાદ જ ન આવ્યો. જરાક મોડી લીધી હોત કોણે ટકાવ્યો? હું બચ્યો એવો ભાવ ના આવે. આ ફસાઈ ગયો, ફસાઈ ગયાનો ભાવ આવે, બચી ગયાનો આનંદ ન હોય. કોણે હરાવે? કોણે સંકલ્પ ટકાવ્યો? પછી એમ થાય આની જેમ જ
ઉપવાસ નથી કર્યો ને ઘરવાળાના લીધે, એની જેમ અરે ભાઈબંધ મળી ગયો, એટલો બધો આગ્રહ કર્યો ને આઈસ્ક્રીમ ખવાઈ જ ગયો, પણ ખવાઈ ગયો, ખાધો નહીં, ખવાઈ ગયો. કેટલા ચાલાક છીએ આપણે. આપણી માયા છે ને ખરેખર અદ્ભુત. એમ ભગવાન બી છેતરાઈ જાય એવી માયા. ખવાઈ ગયો, અરે ખવાઈ છે નો ગયો, પથરો નો તો ખવાઈ ગયો, આઈસ્ક્રીમ જ કેમ ખવાઈ ગયો? પથરો કોઈ મૂકે તો ખવાઈ જાય? આજ કેમ ખવાઈ ગયો? અરે એને કીધું યાર પ્રાયશ્ચિત લઈ લેજે, શું થઈ ગયું, આવું હતું તેમ હતું, હા લઈ લીધું. અનિરુદ્ધાક્ષ સંતાન જીતવાનો મહાવરો નથી. ધીમે 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 એના ઉપર કાબુ મેળવવાનું હતું, એને જીતવાના હતા, એ કર્યું નહીં અને સંકલ્પ લઈ લીધો. આપણો સંકલ્પ એ ધર્મ ધ્યાન બનવાને બદલે આર્ત ધ્યાન બની જાય. પૂરું તો થાય, પણ કેટલી સ્ખલનાઓ એ પૂરું થાય. ભાઈ બીજા કે ભાઈ હવે લેતો નહીં તું, પૂર હા રેવા દે, ઘરવાળા હેરાન થઈ જાય, હવે લેતો નહીં બાધા. ધર્મ આનંદ બનવો જોઈએ, એના બદલે બોજ બની જાય છે. કેમ? અનિરુદ્ધાક્ષ સંતાન. આપણા સંકલ્પો આપણા સંતાપનું કારણ બની જાય છે. આપણે ઇન્દ્રિયો જીતી નથી. મહેનત કરવાની, પુરુષાર્થ નહીં કરવાનો, ત્યારે તમારો સંકલ્પ એ ધર્મ બનશે, શુભ ધ્યાન બનશે, આનંદ બનશે, ઉલ્લાસ બનશે, હિત બનશે. બહુ સરસ માર્ગદર્શન કર્યું છે આ મહાપુરુષ. 3 બતાડ્યા છે, એક વિચાર્યું છે, બીજું અગ્ર અધિકાર વર્તમાન.